સોનગઢના જામખડી ગામની સીમમાંથી એક સફેદ કલરની હન્ડાઈ ક્રેટા કારમાંથી 7.26 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. પેરોલ ફ્લોટ સ્કોડ અને એલસીબીની ટીમે આ કાર્યવાહી કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે 12.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પેરોલ ફ્લોટ સ્કોડના પીએસઆઈ એનએસ વસાવા તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી કે સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ06JM11191 માં દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ જઈ રહી હતી. આ બાતમીના આધારે જામખડી ગામ પાસે સ્વામિનારાયણ મંદિર સામે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ક્રેટા કાર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારની ડીકી અને પાછળની સીટમાંથી ભારતીય બનાવટના દેશી દારૂની કુલ 67 બોક્સ જેમાં 2664 બોટલ ટીન હતા તે મળી આવ્યા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 7,26,144 નો ઇંગ્લિશ દારૂ અને 5 લાખની હોન્ડાઈ કાર અને 10,000ના 2 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ કુલ મળીને 12,36,144 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ 2 વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીમાં એલસીબી, પેરોલ ફ્લોટ સ્કોડના અધિકારીઓ કર્મચારી જોડાયા હતા. રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા.